નમસ્કાર મિત્રો, જોબસરી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે. તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અગ્નિવીર સંગીતકારના પદો માટેનું ભરતીનું આયોજન છે. એટલે કે અગ્નિવીર માટેની ભરતી છે અને જેની પાસે સંગીત માટેનું જે લાયકાત હોય તે લોકો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં ભારતના તમામ નાગરિકો, પુરુષ ને મહિલાઓ અરજી કરી શકે છે. એટલે કે ભાઈઓ અને બહેનો બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે. તો હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો જે વ્યક્તિ 2 જાન્યુઆરી 2022થી 2 જુલાઈ 2007 વચ્ચે જન્મેલ પામેલા હોય તેવા જ ઉમેદવારો આ ભરતી માટે એપ્લિકેશન કરી શકે છે. બાકી વધુ માહિતી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી મેળવી શકો છો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10મું પાસ હોવું જોઈએ અને કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ ઉમેદવાર તથા સંગીત યોગ્યતા ધરાવતા હોય તે આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી ફીની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા માટે ₹100 ફી રાખવામાં આવેલી છે. તમામ વર્ગના ઉમેદવાર માટે આ ફી એક સમાન છે, જે ઓનલાઈન માધ્યમથી ચૂકવી શકાય છે. ત્યારબાદ હવે જોઈએ તો તમે અરજી કઈ રીતે કરી શકશો. તો અરજી કરવા માટે સૌપ્રથમ એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે. ત્યાં તમે આ નોટિફિકેશન મળશે તે ડાઉનલોડ કરો અને તેમાં તમામ આપેલી માહિતી વાંચો. તેના પછી ઓનલાઈન એપ્લાયનું બટન પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો. અરજી ફીની ચૂકવણી કરો. એપ્લિકેશન ફોર્મને છેલ્લે સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો. તો આ એની પ્રોસેસ છે ફોર્મ ભરવા માટેની. તો મિત્રો, જે લોકોએ સંગીત બાબતે જે પણ કોર્સ કરેલો હોય તેમના માટે આ ભરતી ખૂબ જ ફાયદાકારક છે અને 10 પાસ ઉપર આ ભરતી છે. જેથી જે મિત્રો 10 પાસવાળા હોય અને જોબ કરવા માંગતા હોય અગ્નિવીર માટે તો તેમના સુધી આ વિડીયો પહોંચાડો, જેથી તે પણ આ નોકરી મેળવી શકે. તો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.